જો તમને એમ કહેવામાં આવે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ કોઈ જિલ્લામાં બસ સેવા નથી મળી રહી તો શું તમને વિશ્વાસ આવશે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હકીકત છે. નક્સલીઓના ગણગણાતા છત્તીસગઢનો બીજાપુર જિલ્લો હવે નક્સલવાદોના આતંકથી મુક્ત તરફ આગળ વધી રહ્યો છે. સુરક્ષા જવાનોની મહેનત અને સરકારની મજબૂત ઈચ્છા શક્તિના કારણે બીજાપુર જિલ્લો ઝડપથી વિકાસ કરી રહ્યો છે. જ્યાં એક સમયે ટુ વ્હીલર ભાગ્યે જ જોવા મળતા હતા, ત્યાં લગભગ 50 વર્ષ પછી પેસેન્જર બસ સેવા શરૂ કરવામાં આવી છે. એવું નથી કે પામેડ વિસ્તાર સુધી કોઈ રસ્તો નહોતો. અહીં રસ્તો તો 50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ વાહનોનો ઉપયોગ કામગીરી માટે થતો ન હતો. ત્યારબાદ નક્સલવાદીઓએ ધીમે ધીમે આ વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધાર્યો અને સમગ્ર વિસ્તાર પર કબજો જમાવી લીધો. ત્યારે હવે બીજાપુર જિલ્લો વહીવટી તંત્રનું કહેવું છે કે જો કોઈ વિકાસ જોવા માંગતું હોય તો તેને એકવાર પામેડ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ, કારણ કે જે વિસ્તારોમાં બાઇક પણ ચાલી શકતી ન હતી ત્યાં હવે પેસેન્જર બસ અને 4 વ્હીલર પણ સરળતાથી દોડવા લાગી છે. देखिए, उस इलाके में लगभग 7 ग्राम पंचायतों में 21 से अधिक गांव आते हैं, जिसमें काफी लोग रहते हैं, जिनको आवागमन में काफी दिक्कत होती थी। और जैसा कि आप जानते हैं कि पामेड़ से पहले अगर बीजापुर मुख्यालय आना हो तो तेलंगाना के थ्रू उनको 250 किलोमीटर का दूरी तय करना पड़ता था, जो कि अब मात्र 90 किलोमीटर में तय हो रहा है। तो ये एक हिसाब से काफी लोगों को इससे सहूलियत हो रही है और काफी लोग चाहे वो ब्लॉक मुख्यालय हो चाहे वो जिला मुख्यालय हो, उससे जुड़ रहे हैं। બીજાપુરના પામેડ વિસ્તારમાં ગ્રામજનો 50 વર્ષથી જે સુવિધાઓ માટે જંગતા હતા તે બધી સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવશે. પામેડ વિસ્તારના ગ્રામજનો માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઉપરાંત તે જ ગામોમાં રેશન કાર્ડની દુકાનો પણ ચલાવવામાં આવી રહી છે. આ વિસ્તારને સરકારના વિકાસ પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કેમ્પ સ્થાપીને રસ્તાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને મૂળભૂત સુવિધાઓનો પણ વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં પામેડ વિસ્તારમાં વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરીને લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે જો આ આખો વિસ્તાર વિકાસ તરફ આગળ વધી રહ્યો છે તો તેનો સૌથી મોટો શ્રેય તે સુરક્ષા જવાનોને જાય છે. તેમણે નક્સલવાદી વિસ્તારમાં લોકોને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે દિવસ રાત કામ કર્યું છે. तो अच्छा उत्साह है। बस के चालू हो जाने से उनको बहुत अच्छा सुविधा मिल रहा है आने जाने के लिए। इस इलाके में सड़क और बस क्यों जरूरी था, आपको क्या लगता है? दुर्गम इलाके के चलते जो है और माओवादियों के चलते जो है सुविधा विहीन था और बहुत परेशानी होता था आने जाने के लिए। तो बस के चलने से जो है सुविधा हो जाएगा, शिक्षा, स्वास्थ्य, आने जाने का सामान भी आने जाने में लाने ले जाने में दिक्कत कम होगा। बहुत खुशी है सर, मतलब बहुत खुश है लोग भी। बस जब से चल रही है ना, उनको आवक जावक में बहुत ज्यादा सुविधा हो गया, इस वजह से लोग भी बहुत खुश है। किस तरीके का कैंप, लगभग सुरक्षा कैंप भी लगाए गए हैं, सुरक्षा मुहैया कराई जाती है आप लोगों को? जी जी, जब भी बस जाती है सर तो आरोपी लगे रहती है। बस जब तक पामेड़ पहुंचे, फिर वापस पामेड़ से तर्रेम पहुंचे तक सुरक्षा लगी रहती है सर।